કોઈ નથી, કોઈ પૂછવા આવ્યા નથી. એટલા પંચાયતના સભ્ય દીવથી વણકબાડ અંદર કે તમારે આ કચરા થઈ ગયો, અમે જરાક જોવા આવ્યા. બધી સરપંચ છે ને કટપુટલી જ છે, એને નાચે એમ નથી. અને બધી તો બહુ બોલ્યો છે. હવે ગામની અંદર ઈ સડી જાય છે, અમે આમ જોઈએ છીએ અમે કંઈ પણ સભા ભરી રહેવાનું કંઈ કૂબો નહીં, કાંઈ બનાવવાને પલાનું કરતા નહીં તો જઈએ ક્યાં? કોકના માયગા ઘર 2-4 દિવસ બીજા નંબરમાં તો પછી જમીનનું ઓલું પણ કરતા નહીં, એને પણ કરતા નહીં, અહીંયા કરતા નહીં કે કંઈ નહીં. અમને એટલી બધી વાતની એટલી બધી ખબર છે કે 82 કરોડ રૂપિયો આનો આપવામાં આવેલો છે. એ બધો અને ઈ આ ઓલા ભરતને ને ઈ કઈ ને ઈ ઓફિસમાં નાખેલો છે. આજ સુધી કોઈને એક પાંચકો આપ્યો ને સાહેબ મારે મકાન કેમ બનાવવું, મારે મકાન કેમ બનાવવું નથી ગવર્મેન્ટ એને કરી આપતા. 9 મીટરનો પકડીને બેઠા છે તો માણસ ક્યાંથી 9 મીટર તો કોઈને એક જગ્યા નથી, ખેતર નથી. હમણાં મેડમ હતા ને આગળ સાહેબ એની પાસે અમે ગયા બધા ગયા, પછી મેડમે અમને શું કહ્યું કે કોઈના મકાન ન તોડવામાં આવશે. ગોપાલ પછી ઓલો ભરત કરીને સાહેબ છે, ભરત કરીને ગાંગરાનું ને એમ છે ને આપણો દમણનો મામલતદાર છે. એ ભરત આજે આ બધી કરનારો ટોટલી ભરત છે. એક વાત પોસાડનારો જે કંઈ આ બધી ભરત જ કરે છે. એ ભરતને પછી બોલાવવામાં આવ્યો કે ભાઈ મેડમ वो तो તમારો દીકરો છે અને અમે અમારો પરિવાર બી તમારો જ જેવો છે. અમે ગરીબનો જ દીકરો છે એટલે આ તમારી તકલીફ તો મને બી બહુ તકલીફ લાગતી છે. આજે આ મંત્રીઓ કોઈ પૂછતા નથી. પણ તમે શું કામ ડરો છો? તમે ડરો માં અમારી પણ આતડી કકડે છે, સોરસે ને મેં તો ક્યાં સુધી કહ્યું કોઈ પિંડ મૂકવા વાળો ન મળશે. ડોક્ટર પાસે ભીખ માંગશો તો ડોક્ટર હાથ ઊંચા કરી દે, તે બસાવવા વાળો કોઈ મળશે નહીં. હમણાં એસી માં ફરે છે ને ગાડીઓમાં, ઈ દવાખાનામાં એસી માં રહે, આઈસીયુ માં બેગડી જાય. બીજો એનાની દશા એવી આવી બધા જોશે. બીજી આપણે આ જમીન પર ક્યારથી હતા? અમે તો ઘણા સમયથી છે. આ જમીન તો પોર્ટુગીઝ ઓકે, એક થઈ ગયું. પોર્ટુગીઝ સમય. આપણા વેરા જૂનાથી જૂના વેરા ભરેલા તેની રિસિપ્ટ છે આપણા પાસે આ છે બધી. કેટલા વર્ષની જૂની? એમની તો 50 વર્ષ ઉપર 50 પણ એવી છે આપણા પર રિસિપ્ટ બધાની? તો રિસિપ્ટની કોપી રાખજો. 2 વાર. ત્રીજી વાત, તમને આના આગળ તોડવા પહેલા કોઈ નોટિસ બોટિસ આપવામાં નહીં આવે. ચોથી વાત કે તે દિવસે આવીને મને ડાયરેક્ટ તોડી જ નહીં ખાય. સીધા બારી દરવાજા બધી. બસ હવે મને તમે આ એ કહો, આપણે કોર્ટમાં જાય તો તમે લોકો સાઇન કરીને આવીએ ને કોર્ટ જવા માટે? અરે સાહેબ હું છે બેહેરો, હું ત્યારે જ છે, કોઈ આવે નહીં તો મેં એમ નહીં તો જે જાય તેનું જ થાય, બીજાનું નહીં થશે. બરાબર છે? એ પૈસાની ચિંતા નહીં કરો, વકીલની ફી હું જોઈ લેવા. સમજી ગયા? આ કેસ છે ને એક અમારી ઇજ્જતનો સવાલ છે. આ ગમે હાલતે આ કેસ લડવાનો છે. લડવાનું બેઠો હું તમે કહેશો પાર્લામેન્ટ સુધી આવવા ત્યારે જ છે. મારો વિડીયો તો જોયો હશે ને? નહીં જોયો છે. આ અમારું વાણિયાનું લખાણ, મેં જમીન લીધેલી 71. 71 માં તો મેરો એપ્રુવલ પ્લાન છે. 71 માં એપ્રુવલ પ્લાન છે. આ 71 માં જગ્યા વાણિયા મેળેથી લીધેલી, ભારત સર્વે પણ થયું નતું. એનું નામ 2 છે, આમ નટવરલાલ ને આમ કંઈક રામસન ઘેલા કે ઓલા પ્લાનમાં છે નામ બીજું. કંઈ નહીં, આ મેં રાખું ને, આ મને ફાઇલ આપી દો. હવે આ હું છે ને 2-4 દિવસમાં આપણે દિવાળી જવા દો, તેટલું હું દિલ્હી જઈ આવું એકવાર. પછી આમાં જેના નામ છે ને તે લોકો તૈયાર રહો. મેં આ ફાઇલ પહેલાં મોકલી આપું વકીલ પાસે, તે વાંચી લઈ, આમાં જે કરવાનું તે આપણે કરાવી દે. પછી તમે દિલ્હી આવી અહીંયા મુંબઈ મારા સાથે ચાલો, આપણે કરીએ. આમાં મારાથી જે મદદ થાય ને એ બધી મદદ કરું. સમજી ગયા?
ને અમારો છે ને દિલ્હી હાઈકોર્ટમાં કેસ નાખેલો જ છે. મને ખબર છે આ તો પેલા વસરામને લોકોનો પેલા વખતે હાઈવે વખતે સલોની રાય કલેક્ટર હતી ત્યાંનું કદાચ ને પછી તમે કેસ ખેંચી લીધેલો ને કંઈ થયેલું તો ત્યારે તમને તો ખાતરી આપેલી ને કે નહીં તોડું શું આવ્યું? નહીં તો હમણાં પણ મને કહેલું આ પ્રભા મેડમ કલેક્ટર હતા ને હમણાં મામલતદાર સાહેબને કહ્યું તો પણ કે હમણાં મેડમ હતા ને આદર્શ સાહેબ એની પાસે અમે ગયા હતા. બધા ગયા હતા બરાબર, ગયા પછી મેડમે અમને શું કહ્યું કે કોઈના મકાન ન તોડવામાં આવશે. અહીં મોકલાવ્યા હતા ગોપાલ સાહેબ પછી પેલો ભરત કરીને સાહેબ છે, પેલો ભરત કરીને ગાંગરાનો ને એમ છે ને આપણા દમણના મામલતદાર છે. એ ભરત આજે આ બધી કરનારો ટોટલી ભરત છે. એક વાત પોસારનારો જે કંઈ આ બધી ભરત જ કરે છે. એ ભરતને પછી બોલાવવામાં આવ્યો કે ભાઈ મેડમે કે પૈસા કે અમને પૈસા પણ મળી ગયા, બધી મળી ગયું. અમે કે કોને પૈસા મળ્યા છે? ભાઈ આપને આપેલા નોટિસ પણ મારી દીધી 6 મહિના પહેલા. તો કોને ટોટલ આપણા કેટલા ઘર તૂટ્યા હમણાં? આટલી ફાઇલ છે એટલા બધી તૂટ્યા. 11 તેમાંથી કોઈને પૈસા મળેલા એવા આમાં ખરા? અમારે જગ્યા નાખ્યું બાકી બધું ફૂટી ગયું 2000 તો જાહેર કાંઈ પાસે આ લોકોએ અમે પાછા દાખલ કીધા આ બાજુ સાહેબ આ એક કમ્પાઉન્ડ હટાવ્યું. અને આ સર્વેમાં રોડ છે ને સાહેબ એટલો નથી પહેલાનો સર્વે જે ભારત સ્ટાર્ટ સર્વે કર્યું ને તો ભાઈ આખું મકાન પાછું એક ગયું નહીં બે ગયું. હજી તો એ કોનું બિચારાનું ઘર? આ કોનું? ખાલી આટલાના હા જો આ સામે દેખેલો ભારત ને સળિયા મારું મકાન નહીં લીધું. પહેલા કે મને કે પ્રભા મેડમ એને મોકલાવ્યા ને તાત્કાલિક કે બચી જશે મકાન નહીં તૂટે. છેવટ હમણાં ન માન્યું. તો પેલો કોઈ આ કોર્ટમાં કેસ નહીં ખેંચેલો હતો ને તો કઈ થાય જ નહીં પહેલા તો મૂળ વાંધો છે. ઝાડ ઓછા કાપ્યા છે આ બધી તોડફાડ કરીને. પહેલાના જમાનાના સફેદ કાકડીના હતા મકાનો. એ મારી મટ્ટીના હતા પેલા માટીના બનાવેલા. આજો ખાલી કાચની વાલજીબેન પપ્પા મમ્મી એનું છે વાલજીભાઈ તમને ફોન ફોન કરો. હા મમ્મી પપ્પા છે આ મારા બીજા છોકરાનો આ અમારો ને બધી કોરવાલથી નથી અહીંયા સુધીનો છે. આ ના શું મારા ખોળામાં લખેલું છે મારા પ્લાનમાં હા ઈ આને બધી 4 લખે મીટરનો રોડ. 4 ફક્ત 4 મીટર. આ તો વટવાનું પણ નતું. આ તો આજથી દરિયા કરી કરીને અમે કહ્યું ને પેટ્રોલ પંપ ના નાખ્યું બધી. એ પછી હવે હેરાન કરી નાખ્યા. અમે જઈએ ક્યાં? અમારે રહેવાનું કંઈ કૂબો નહીં, કાંઈ બનાવવાને પલાનું કરતા નહીં તો જઈએ ક્યાં? હું ક્યાં કોકના માયગા ઘર 2-4 દી હોય બીજા નંબરમાં તો પછી જમીનનું ઓલું પણ કરતા નહીં, એને પણ કરતા નહીં. એને કરતા નહીં કે કંઈ નહીં. 9 મીટર હોય તો એને કરીએ. 9 મીટરનો તો કોઈને ખેતર નથી ને 9 મીટરને તો ખેતરું નથી. કંઈ ભાઈ હોય તો કેટલું આવે. મારે ગાડીમાં એક લેટર પડ્યો જો એને આવેલો. હવે અમે માયગા ઘર રહીએ. અહીંયા છે ને હું છે ને મારી પાસે એક જ મકાન, 2 મકાનના ખર્ચે એક મકાનમાં વધારે અટાણાની 2 પતિ પત્ની ભારત જો કાંઈ નથી. અમે ભાઈ અહીંયા તમે જોવો અમે પકાઈએ જો ભારત ગરીબનું કોઈ નથી, કોઈ ઘર પૂછવા આવ્યા નથી. એટલા પંચાયતના સભ્ય દીવથી વણક બાળા કે તમારે આ દશા થઈ તો અમે જરાક જોવા આવ્યા. બધી સરપંચો છે ને કટ તૂટલી જ છે. એને નાચે એમ બધી નથી. અને બધી એ તો બહુ બોલ્યો છે. હવે ગામની અંદર ઈ સડી જાય અમે એમ જોઈએ છીએ સામે. કંઈ પણ સભા ભરી જોઈ લો સાહેબ, 2 મકાનનો એક મકાનમાં ખર્ચ ઇનામનો રોડ અહીંયા હતો. ક્યાં? અહીંયા. આ રોડ પહેલા 4 મીટરથી વધારે જ નહોતો. લખેલું છે મારા કાગળમાં ઓલ રીટર. અને અમે પતિ પત્ની 2 જો અહીંયા અમે હોઈએ છીએ. જો અહીંયા હોઈએ છીએ ને અહીંયા પકાવીએ છીએ. તમે જો અમારી પાસે કોઈ બીજી ફેસિલિટી નથી. એક હતું 2 મકાનનો ખર્ચો. જો લો આ અમે પતિ પત્ની
આ હાલતે રહીએ છીએ. બોલો સાહેબ, તમે જો કઈ અમારી પાસે કોઈ બીજી સગવડ જ નથી. 2 મકાનનો ખર્ચ 1 મકાનમાં હતો. અમારા બારી દરવાજા કે કશું કંઈ કાઢવા દીધું નથી. અમારે એટલાય કેટલો ઓછામાં ઓછો ખાલી માલ સામાન કાઢવા દીધો જ ને તો 12 લાખનો માલ હતો. શાકના હાગ બધી શાકની વસ્તુ સાહેબ, શાક ને સાજર જો અહીંયા અમે હોઈએ છીએ, અહીંયા પકાવીએ છીએ, બસ બીજું કાંઈ નહોતું. 2 મકાન પૂરેપૂરા 2 મકાન. તો આજે સાહેબ રાજકારણીઓ છે ને, રાજકારણીઓ કોઈ ખબર લેવા આવ્યા નથી. અમે રાજકારણીઓ જે આ કર્મચારી આવ્યા હતા ને એને પાણીની સલાહ કરતા હતા. સાહેબ શું ચાલશે? ઠંડા પાણી બોલો. આજે અમારા આંખમાં આંસુ આવે. કોઈ મારી આ એટલું જોઈ લેવું સાહેબ, આટલો અમારો પૂરેપૂરું મકાન નષ્ટ થઈ ગયું. હજી આને અંદર અમારા દાગીના કેટલા હશે ને એ પણ અમને ખબર નથી. મને મારા છોકરાની ઘરવાળીનો આધાર કાર્ડ રખડતો મળ્યો છે. આટલું જલમ કર્યું છે. દરવાજા બારી બારણા એક હજારના તો મારા નરું હતા સાહેબ, 1,000ના. અને કોઈ કમી નહીં, કોઈ ફેસે મકાનમાં. હરેક આવીને મકાનના હજી ખબરું લેવા આવે છે. બીજા બધા જેને મકાન જોયેલું છે ખબરું લેવા આવે છે. મંદિરે તોડીને ત્યાંથી મારી ઘરવાળીને જે આ કર્મચારી હતા ને ધક્કો મારી દીધો. મને ધક્કો મારી દીધો. મને મારવા લીધા. મને કે બે મૂકી દે શેટરે તે કાચ બંધ કરી દે ફટાફટ. હું વાત કરવા ગયો, પોલીસ કરવા ગયો. બોલ્યો પેલી તાકાત છે તો ચડાવો. ઓમ ગાયરો કર્યું પોલીસુ દોડીને લઈ જાય બધી આજે તમે અમારી હાલત જો. અમારી બોમ્બેમાં ફૂટપાથી ઉપર રહી ને એની કરતા બેતાર હાલત થઈ ગઈ છે. આજે અમારા બાળ બચ્ચા ક્યાં જશે? નહીં કાકા, અમારે રહેવા માટે કોઈ આશરો નથી. ત્યારે સરકારને આ કમ્પાઉન્ડ છે, બોલો આ કમ્પાઉન્ડ એક થોડું કઠાવાનું હતું ત્યારે એ એટલો ખર્ચ ન સહન કર્યો હતો. બોલો જેને છે એને આપે. આજે આ રોડની કોઈ જરૂર જ નથી. પાછળ જબરજસ્ત નીકળ્યો હતો અને અબોજોને મોઢે જગ્યા મળતી હતી ગવર્મેન્ટને, અને જેવો રોડ કાઢવો હતો એવો નીકળતું હતું. આજે અમારી પોઝિશન જો સાહેબ, એક જ મકાન હતું, 2 મકાન કરતા વધારે પૈસા નાખ્યા હતા. દિલથી બનાવ્યું હતું. એક વાયરિંગ સાહેબ 35 બંડલ તો મેં વાયરિંગ નાખ્યું હતું. કોઈ વાયરિંગ ગમે ના ખોલે ના, કાંઈ આગળ ખોલવાનું નહીં. એક જગ્યાએ ફોલમાં લઈ ગયો. મેં મારે હાથે કરેલું હતું. કામ કરે છે. હા હા ઈ સમજો ગુજરાતનો ગુજરાતનો છે. ડેલી બેઝિસ ઉપર ખતરનાક છે ને, ડેલી બેઝિસ ઉપર છે. કોઈનું કોઈ સ્ટેટસ પણ નથી. એ કઈને એ જ બધું કરે છે. હા હા એને જ કીધું સાહેબ. આંગળી બધી જવા કોનું કેમ કાપી નાખવું, ક્યાં લાગે કલેક્ટરમાં ગુજરાતમાં લઈ જાય કાપડા. આખી માહિતી જ કોણ છે ને હું છે એને કોઈ પૂછવા સરખરાની માથે રહી. સરખા પેન્ટ નથી કે આખો શર્ટ પહેરતો તો એની તાકાત જોરદાર છે. હા પણ સરખરાની માથે રહી. ટીકા કેમ ના નો છે? એમના નો અમારી સાલીસ ડાયરી નાર ફરતી ખજૂરીઓ હોયરી બાકી બધી પડે. પેટ્રોલ પંપ આગળ ને એટલી બધી જમીન ગઈ. અમને હજી કોઈને અમને કાંઈ કર્યું એટલી નહીં. બધી વાતની એવું એટલી બધી ખબર છે કે 82 કરોડ રૂપિયો આનો આપવામાં આવેલો છે. એ બધો અને સવાલ ઈ આ ઓલા ભરતને ને ઈ કઈ ઈ ઓફિસમાં નાખેલો છે. બીજી આજ સુધી કોઈને એક પાંચકો આપ્યો ને સાહેબ મારે મકાન કેમ બનાવવું, મારે મકાન કેમ બનાવવું નથી. ગવર્મેન્ટ એને કરી આપતા 9 મીટરનો પકડીને બેઠા છે. તો માણસ ક્યાંથી 9 મીટર તો કોઈને એક જગ્યા નથી, ખેતર નથી. ત્યાંથી અમે લાવવાના છે 9 મીટર. આ બધી તો હું તો એમ કેમ ને કે આ બધી
છે ને ઈ લોકો હૈરા છે એટલે આ બધી કરવામાં આવે છે. એટલા અહીંયા પાકું સભ્યો છે. ને સરપંચો છે બન્યા જ ને ઈ બધા. બધી એની વાત છે. એ ઇતિહાસ નથી. એ અમારે ધ્યાન જ દેતા નથી. નહીં, એટલા છે. પબ્લિકને ધ્યાન હે નથી ને. આડવામાં આવ્યું છે એટલે જ આ બધી નાટક થયો છે. ઇનાવે જ કરવાનું કર્યું છે આ બધું. હજી પણ આપણા શીખવાડે છે કે ઇન્ડિયા સહીથી એનું કરવું. આપણી પબ્લિક તો કાંઈ એનું પબ્લિકને કરવું. કોઈ ભાવ પૂછતા નથી. ઈ પબ્લિકને આના એક જ દરવાજો સાહેબ જો બધી ટોટલાની છે. આ અહીંયા જો આ જો 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 બધી લાદીના હતા, આખા મકાન મારે લાદીના. એટલે મેં હમણાં સુધારો કર્યો. એટલે માર્બલ ને આવેરી લાદી જ જો કોઈ આને આ મકાનની અંદર અમે ગળતા ને તો જાણે એસી જેવું લાગે. અરે આ જે કોન્ટ્રાક્ટર રસ્તાના કોન્ટ્રાક્ટર આવ્યા હતા અંદર ઘરે તો ઇનાવે ખુદ કહ્યું કે કાકા કેટલાનું બન્યું છે. મેં એને કહ્યું મારી પૂરી જિંદગીની કમાઈ નાખી દીધી છે. એ કે એક તો હતું જ, એક તો પાકો જ. જ્યારે સાહેબ આવ્યા હતા ને બધા જ્યારે કહ્યું હતું ને હમણાં કોન્ટ્રાક્ટર ઉપર નામ હાથ ઊંચા કરી ગયા. અમને ખબર નથી. અમે રાત ઉતા નથી સાહેબ. અમે રાતના 12 વાગ્યા સુધી હરિયા ને પાના, હું ગવર્મેન્ટ નોકરી હતો ને તોય પાના રાતના 12 વાગ્યા સુધી ગુજરા હતા. હરિયા કાટતા કપડા બાંધે ને પાનાના કોકોનટના. ઈ અમે બધા મળીને હજી વળીએ મારા ઘરે જો કપા પડ્યા છે. આ ખરી મહેનતનું છે, કોઈનું હરામનું લીધું નથી. મેં 40 વર્ષ ગવર્મેન્ટ જોબ કર્યો, કોઈનો હરામનો પૈસો પણ લીધો નથી. સમજી ગયા? અમે એન્જિનિયર ને એ ઝઘડો કરેલો છે. ચાલો આપણે આપણાથી જો તમને હું હાથ જોડીને કહી જાઉં, હું તો તમારો જ દીકરો છે. હા અને બાપા. હું બી મારો પરિવાર બી તમારો જ જેવો છે. હા, ઈ તો હું બી ગરીબનો જ દીકરો છે. એટલે આ તમારી તકલીફ તો મને બી બહુ તકલીફ લાગતી છે. આજે આ મંત્રીઓ કોઈ તમે- ભાવ પૂછતા નથી મારો. પણ તમે શું કામ ડરો છો? તમે ડરો માં દલીપભાઈ, આ અમારી પણ આતડી કકડે છે. તો અમારી સોરસે આતડી નહીં, મેં તો ક્યાં સુધી કહ્યું કોઈ લાગી પિંડ મૂકવા વાળો ન મળશે. ડોક્ટર પાસે ભીખ માંગશો તો ડોક્ટર હાથ ઊંચા કરી દેશે, તે બસાવવા વાળો કોઈ મળશે નહીં. હમણાં એસી ત્યાં સુધી એસી માં ફરે છે ને ગાડીઓમાં ઈ દવાખાનામાં એસી માં રહે, આઈસીયુ માં બેગડી જાય. બીજો એનાની દશા એવી આવી બધા જોશે. બીજી આઈસીયુ માં છે. આપણે કરીએ. તમે વકીલની ચિંતા નહીં થશે કરતા. 5 વર્ષ. ના ના, તમારે આવવું હોય મેં બેઠો છું. હું હમણાં તૈયાર કરું. નહીં તો હવે બધી લૂંટાઈ જ ગયો છે. હવે અલગ અમારે અલગ એને ફાઇલ બનાવી. જે કરવું અમે હોય જે એ આવે કરે. એને ઓલું જ કરશું. મારી પાસે કોઈ બીજી મિલકત કોઈની જરૂર નથી. નથી. આ હતી હવે લૂંટાઈ ગયું.